હેલો મિત્રો, જય માતાજી ને રામ રામ ને આપણે આજનો બ્લોગ ચાલુ કર્યો છે સવારનો. તો લાદીનું ક્યાં અહીંયા દાદાના મંદિરે ક્યાં ક્યાં પૂગ્યું ને અર્ભમભાઈ આપણા ક્યાં પ્લાસ્ટર કરી રહ્યા એ પણ હું તમને બતાડું. ને હમણાં આપણે વિડીયો નહોતો મેળ્યો તો આજે આપણે વિડીયો મેળવાનો છે, એટલે પહેલાંથી ચેનલ આગળ જોવાનું ભૂલતા નહીં. ને નવા હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કર્યા વિના ના જતા નહીં. તો ફટોફટ હું તમને લાદીનું ક્યાં પૂગ્યું ને કઈ રીતના લાદી લાગે ને એ તમને બતાડું. ને એમાંથી 2 જણા નમૂના એવા નીકળ્યા હતા, 2 જણા નમૂના ભાગ્યા હતા. મને અર્ભમભાઈ મને કે યાર તું લાદી લગાડી પડી જાય એમ કહેતા હતા. તો એની એ તારી બાપ આ લાદી કેટલાની આવી તને ખબર છે? આ રામભાઈ કઈવડી લાદી લગાડે એટલે નમૂના ટોપા ભેંસર પલિયા એટલે આવી જો લાદી લાગે. તને ખબર છે ને? જો રામભાઈ કેવી લાદી લગાડે. આમ જો આ 110 રૂપિયાનો 1 નંગ છે. આ જા તારો હતો જોઈ લેજે આમ. એટલે અર્ભમભાઈ જો એમ મારા પ્લાસ્ટર કરે. જો હે હવાજ આમ જો બગડાટી બોલે ને, હે ભફડાટી નહીં તારે આતી બગડાટી. મારી વાત સાંભળો, મારું કામ પૂરું થઈ જાય ને પછી આવવાનું લાદી વાળાને. હા તા લગન નહીં આવવાનું. આ મારે આ ધંધો નથી કરવો. ધંધો નથી કરવો એમ કે. જો એ શર્ટમાં હે ને ગોળ ચડાવે ને આ મેં હે ને બરે કેવી ખબર એની આ પાછળની એ આ મેં આ પટ્ટીનું કીધું એટલે મારા ભાઈ યાર તારે એકાબીજાને મદદ કરવી પડે. એનું કારણ કે જો મારી વાત એ પટ્ટી છે ને ક્યાં મારે કીના આધાર લગાડવું બેની આવી જાય નો એમની આવી જાય પણ એનો માપ ન આવે સડ ઉતર પડી તો પછી આ રૂપારી લાગે ના. ભાઈ અર્ભમભાઈ મારો હોજમાણ આ તો હું આ ને સમજતા એમની આમાં 2 જણા નમૂના હે ને સમજતા એને ખબર નથી કે આ બેવડ્યું કામ કરે ને જાટા જેવા તમારા ત્યાં જાટા જેવા કામ હોય ને આ જો મંદિરોના હાઈ ફાઈ કામ હાલે. આપ જો તું પિલોની લાદી તા જો આ તું જોતા આ પિલોની લાદી આ એમ કઈ પડી જતી હે ડોફા. તને હારા લાદી લગાડતા તને કેવું જોઈએ કે તને જોવું જોઈએ. હા આ જો આ મારા ભાણેજે આ ભીડો લગાડ્યો. તમને પાછળનો કેમેરો કરીને દેખાડું જારો. પાછળનો કેમેરો આ જો જઈ મારા ભાણેજે આ લાદી લગાડે ને ડોફા તું જાતા જે વિડીયો હે મને ના પાડે કે તને લાદી લગાડતા નથી આવડતું. આ જો જઈ આ દાદાનું મંદિર છે. આ જો જઈ તું લાદી તા જો અમારી હાલેથી ને 18 તારીખે ને મારે આ પૂરું કરીને દેવાનું હોય. આજે આ 11 તારીખ તો થઈ ગઈ. આ જો જઈ આમ આ પટો બટવાનું જો આ જો અર્ભમભાઈનું પ્લાસ્ટર દટાઈ ગયું મારા વાલા. ને કોઈ અર્ભમભાઈનું પ્લાસ્ટર દેખાડે પણ અંદર આ જો અંદરની હે આ દાદાની અંદરની આ જો જઈ આ 110 રૂપિયાનો તો ખાલી નંગ આવે. આ તું જો જઈ આ સિંહાસનમાં માર્બલ નાખવાનું હોય, પ્યોર માર્બલ. આ દરવાજાનું જા હા ને તારે તો ડોફા રહોડું જાડું મોટું કરવું ને એમાં પાછો એમ કે લગાડતા નેતા આવડતું. આ જો આ તો મારે કેદીનું હું કહું કેવું નહીં. આ જો જઈ હે ને આ જો જઈ આ વેલ ને આ જો જઈ તારા મકાનમાં ડોફા લાદી હે આવી. આ જો જઈ તું તો નાખી પીડ્યો એટલે ખરખર લાદી દળી. હજી આ પિલોર મઢવાના બાકી છે. આજે હવાના પોરમાં ચાલુ કર્યો હવાનું. જો આ પિલોર હું તમને બારોબારનું બેકગ્રાઉન્ડ નહીં તમને બતાડું એટલે તમને આમાં કંઈક ખબર પડે. આમાં તમે મકાનનું કામ કામ કરો. આ જો જઈ આ અર્ભમભાઈનું પ્લાસ્ટર જો જઈ છે ને અર્ભમભાઈનું પ્લાસ્ટર. આ જો જઈ આખું મંદિર આ ધજા બજા હા હે ને આ જો આ જો જઈ હા તું જોતા ખરી. આ મો આગળનું હે જો હે ને હા તમારો બ્લોગ આજ મેલવો હો. હમણાં કેદીના 2 દિવસનો બ્લોગ આ ને અર્ભમભાઈને હવે 2 દીમાં પૂરું થઈ જાય. મારું રહે 2 દીનું જો આખા મંદિરનું હે ને આગળનું હું તમને બતાડું તો અર્ભમભાઈને તૈયાર થઈ જાય ને. મારે 2 દિવસ થાય ને લખુભાઈ મને દગો દે આવતો નથી. લખુભાઈ તારે આવવું હોય તો આવી જા નકર આપણે 2 ભાઈનો વ્યવહાર કટ થઈ જાય. હો યાર આ લબડાવવા જેવું કામકાજ છે, લબડાવવાનું નહીં. મને જવાબ દે ને તો મને ખબર પડે યાર આમાં કંઈક. હા એટલે એવું હે ભાઈ. એટલે હવે આ 2 પિલોરિયા ચડાવીએ. લખુભાઈ આજે આવ્યો ને એટલે મારે થોડુંક ખેંચવું જો આવ્યો તો અમારે પિલોર પૂરા થઈ જાય. પણ કંઈ વાંધો નહીં, કાલે આવીએ કે પરમ દી આવીએ કંઈ વાંધો નહીં. લખુભાઈ ટેન્શન ન લેતો તો તારે એટલે આવું હે જો ભાઈ પિલોર ચડાવું એટલે પિલોર બાકી છે ચડાવી લઉં ગાઈ ગા પછી આગળનું તમને બતાડી. ને આજથી પહેલાં સબસ્ક્રાઈબને લાઈક કરી વિના જતા નહીં. હા એને મજા નહીં આવે. મારો મગજ તપી ગયો. લખુભાઈ તપાડી દીધો આજ તમને ખબર છે.
હા બીજા મેણા મારી જાય એ મગજ તપી જાય આમ બધે તપી જતો હોય મગજ પછી ઠંડો કરવો પડે હરભમભાઈને ઠંડો કરતા આવડતો ને દેખતા એ બેરી નો હોય આંભરે તો મોર નહીં હે એટલે આ મારી બીને જો કંટાળી ગઈ નથી આ જો જઈ થાંભલો કપડીને બેસી ગઈ કામ કરવું હવે આમાં એટલે હું હાલો તો આગળના મળીએ પછી સમજો ભાઈ બખડાતી બોલે આપણે હાવ મેની હાવ રમા જાતી બોલે હાવ જોવા તા ખરી કઈ હુજતું ને હા આ બાપુના પીલો સડી ગયા જો આ બાજુ કમ્પ્લીટ છે આ બાજુ સડતી હતી અડધી દિવાલ બાકી છે ઓહો જય રામ બખડાતી બોલે ને હરભમભાઈ જઈને આવી ગયા હરભમભાઈ એટલે ભાણેજને કીધું તું ભાણેજ મોટરસાઇકલ અહીં પીડ્યા હતા તું લઈને જવા દે ભાણેજ જો તમને વાં દેખાતો હે ઝૂમ કરીને દેખ બતાડું તમને બધાને જો ભાણેજમાં મોટરસાઇકલ ઊભો એટલે આવી મેનીભાઈ બગડાટી બોલે એટલે હાવ જમાવટ જેવું હે હાવ લેંગી ઉતરી જાય બહુ જમાવટ હા જોતા અરે પરવા અમે વાહ મહાદેવનું મંદિર બનાવતા ને ભાઈ આવો જ કંઈક માહોલ હતો ને આજ ફેરે દાદાનું મંદિર બનાવીએ એટલે આમાંય પણ આવો જ માહોલ છે આપણે પરવા બનાવ્યું હતું માંડે તેન પરબત બાપે આપણે મહાદેવનું મંદિર ડેડેકિયાન બીડમાં તેથી પણ આવો જ માહોલ હતો એ તો પૂરું થઈ ગયું હતું પૂરું નહોતું થયું લાદીનું કામ ચાલુ નહોતું કર્યું ને આવ્યો હતો એટલે આ ભાઈ જો આવી બગડાટી બોલે અમારે હા એટલે ધંધુડા પડે ને આ હરભમભાઈનું જો ધોવાઈને આવે હેઠું ને મારે તો બે સાઈડ કમ્પ્લીટ થઈ ગયું એટલે આપણે કંઈ ટેન્શન છે નહીં ખાવા જવું હતું હવે ખાવા કામ જાય રાંધણીઓ એટલે હા એટલે બગડાટી બોલે ને હાવ હાવ ટાઈટ છૂટે હાવ અરે રાતે બહુ ગરમી થતી હા ભૂકા કાઢી નાખી એવી ગરમી થતી હતી એટલે જો ભાઈ તારા મો હાવ ફૂગાઈ ન થમગાય જોતા ખરી હાવ અરે તારી માની કામ મઈ જાય તારાથી તું જાણે જરા ધીરો રે ધીરો અને કઈ તમારે કેવું હોય તો કહી દેજો હા તો હા ભડાકો બોલ્યો કે મને લાગ્યું હવે ખાવા કાં જાય એમાં ખાઈ લીધું આવે કાર ભાઈ હા ભાઈ તમે યાર વરસાદ મોકલીને આવો પથારી ફેરવી નાખી મારું કામ જોવાઈ ગયું ભાઈ હવે કરું એટલે એ તો હાવ પૂરું થઈ ગયું ભાઈ જઈએ આમકો વરસાદ ગયા પથારી બોલાવી દીધી હાવ પથારી ફેરવી રાખી બગડાટી બોલાવી બગડાટી ખાવાય ના દીધું મને ખાવાય ના દીધું વરસાદ વરે ભાઈ ચાલુ હે બગડાટી છૂટે હલો ભાઈ કઈ હુંચું ને તો બગડા સીડું સીડો બગડાટી ઝાડવું ગામ દેખાય જતા થયું છૂટા થયું મારો હલવાણો કઈ હુંચું ના જોવાની વાળી એટલું ઝૂમ કરું તો નથી દેખાતું જોવો જાય મોબાઈલ અમે નરભનભાઈ નહીં હલવાડા કોઈ જો હિંમત થતી હોય ગાઢવાની તો ગાડી જાવ ગાડી જાવ હા બગડાટી છૂટે હાવ બેની જોવો તમે જઈ લ્યો કોઈને જઈ આવતી હોય હા પૂરેપૂરા બે હલવાડા કેમેરા લેટ જરાક બહુ સાફ આવે એટલે જો કોઈની હિંમત થતી હોય ને તો મને તમે અર્જુનભાઈને અહીંથી લઈ જજો બાકી હજી બપોરે બાકી છે બપોરે આજે કરી લીધા જે નો આવ્યો હોય પેલા મેં ઓલા અડધુરો પિલોર હતો ને જો ઓલો પિલોર પૂરો કરવા જતો હતો ને મને એમ કે પિલોર પૂરો કરી લઉં તો અરે ખાઈ આવું તો આ પાણી હે હાવ ખેતરમાં જતા ખરી હાવ જઈ લે એટલે અર્જુનભાઈ મોબાઈલમાં ફૂકા મારે મેં શોર્ટ વિડીયો અપલોડ કર્યો ને ત્યારે મોબાઈલ જોવે છે ત્યારે કેમ ને ભાઈ નેટવર્ક ને આવતું હવે હું નેટવર્ક ને આવતું અહીં હલવાડા તો ખબર નથી મારો ભાણા લાગતો નથી મારો ભાણા માં હલવાણો અમે આ હલવાણો ભાણા જે બિચારો જો રોડ ને કાંઠે હે વાં ઓલો જોયેલું દેખાય ને તમને જાય ઝૂમ કરી ત્યાં આપણો રોડ હે ભાણે જે દેખાડું તમને દેખાતો ને જો ઓલી કોટડીમાં ભાણે હલવાણો જો ઓલી કોટડીમાં બગડાટી બોલે ભાઈ અમારે અહીંયા રામકોભાઈ હાલવા જો બાબાઈ આમાં બાબાઈ જાય બાબાઈ આવ્યો આ તમારે જોવા બાબાઈ જાય હા આ ભાઈ બીજું રૂપ છે હા તમારે કોઈને જોતું હોય તો લઈ જજો અમે એમાં દિન કંટાળી ગયા નથી તમે જોતો હોય લઈ જજો હો એટલે
અમારે વેચી નાખવાનો થાય. કોઈ રૂપિયામાં રાખે તો રૂપિયામાં દઈ દેવો. આઠાણાની અત્યારે ચલન ને નકર તો આઠાણા આને વા મોકલવો તો અમારે ભાઈ મોદી સાહેબ મેળા યુદ્ધમાં આ બધા પાકિસ્તાનને ભૂકા બોલાવીને આવતો રહે ને બધા ખતમ કરે બધા આઠા એક જ બમ લઈને જાત ને પાકિસ્તાન ઉડે ચાલને રહે અરે પાકિસ્તાન અરુબમ હે ને મારા પાસે થાય અરુબમ હે આને વેરા કોઈ જોતો હોય તો લઈ જાજો. આજના વિડીયો લાંબો થવાનો હો જોજો તો બગલાથી સૂચવાની હે અચ્છા ને આપણે છે ને પ્રેન્ક વિડીયો બનાવવાનો હોય એ પણ મેં તમને કહી દીધું. આજ 5 દિવસની પ્રોસેસ ચાલે બાકી આપણે વિડીયો બનાવવાનો હોય એ પણ તમે જોતા રહેજો. પ્રેન્ક વિડીયો આવવાનો હોય મસ્તીનો હોય એટલે નામ દેવાય નહીં ને જાણી જાય એ વિડીયો આવવાનો કે આ પછી હા નામ ન દેવાય એટલે એ બગડાથી છૂટવાની છે ને મેં વરહે જોવો હોય રાઈ લે બગડાથી છૂટે ને હાવ દાદા ખેતરમાં પાણી આય ઓ હોય અરબમ આ ખાવ અરબમ જોતા હાલો નાઈ હાલો ખેતરમાં પાણી પીડ્યા બાપ હાય લે જોતા જોતા ને આ સારી વાળાનું બિસાડું કામ થાય જોતા આ સાર અહીં ઊભી જોઈ લે આ સાર જોતા આ હવાની તો બિસાડે વાઢી અટાણે મેં દીધી જોતા 5 મૂલી રાખ્યા હતા ને સાર હાવ બગડાતી છૂટી ગઈ હાવ જોતા રહી લે આ સાર તમારે નજરે ગયો હા એટલે હાવ બગડાતી છૂટે હાવ બગડાતી હા એવી બગડાતી છૂટે અમારા પાણી હાલી નીકળ્યા ખેતોમાં ભાણેજને કીધું મોટરસાઇકલ ભાણેજ તું આ જવા દે નકર મોટરસાઇકલ નીકળી છે નહીં ભાણેજ મોટરસાઇકલ નીકળી ગયો ને અમે અહીં હલવાના મારું માર્બલ જાય પીડ્યું 18 તારીખે મારે પૂરું કરવાનું છે 18 તારીખે મારે કેમ પૂરું કરવું આમ વધે એટલે આને આફરો હતો ને આફરો ઉતારી લીધો આફરો હવે હે ને વિડીયો થાય લાંબો એટલે તમને બધાને જોવા મજા નહીં આવે ને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વિના ભૂલતા નહીં તો આપણે હે ને વઘરાથી બોલાવીએ આવીને આવી બાકી તો દાદાની દયા છે ને મજા આવે કામ કરવાની પણ મજા આમાં ન આવે જો કે મેં વધે એટલે તમે લોકો પણ ભગવાન મેરા પ્રાર્થના કરો ભાઈ 1.5 મહિનાની વાર છે ને ખેડૂતોને નુકસાની થાય ને આપણે તો હજી કંઈ નહીં એટલે મોટું આપણે નુકસાની બહુ છે જો આ રહી જાય તો ભગવાનની મહેરબાની એટલે આવો નવો તમે ચેનલને સપોર્ટ કરતા રહ્યો ને લાઈક કરતા રહ્યો તા લગનમાં મેં વરસી જાય પછી હું તમને આગળ કામ થયું કામ નથી થયું તમને બતાડી બાકી વિડીયો થાય લાંબો આકાશ સોખો થઈ ગયો હા સણદ આફરો ઉતરી ગયો એનો આફરો હતો આપણે હાલ્યા જાય જા પાણીમાં જાય એટલે આપણા બૂટું એટલે ભાણેજ મેરા જાય ભાણેજ વિભો હવે તો જાઓ તમને સોખે સોખું દેખાતું જાઓ ઝૂમ કરીને બતાડો જાય ભાણેજ વિભો આપણા એટલે આફરો ઉતરી ગયો ભાઈ એનો બોલી ગયા અરબમભાઈ ને વાહે આવતા હે મારા એ તો હવે ખબર નથી ને વાગવામાં આવ્યા 2:30 3 થયા તો હું ખાઈ આવીએ ને ઘેરની બારીઓ ખુલ્લી હતી ને સાવી મારા મેરા હે પંખાની પથ્થારી ફરી ગઈ હે ટેબલ પંખોની બારી થડમાં જ પીડ્યો હતો એટલે નવા પંખાની તો પથ્થારી જ ફરી ગઈ હે મને ખબર જ છે એટલે કોમલને મોકલી હતી બારી દેવા તો હવે કામ થયું હોય હવે જઈએ તો ખબર પડે ભાણેજ વિભો હવે ખાઈ આવીએ પછી પાછી હવે જે થયું હોય બીજું હું હવે આમાં કંઈ મરી તો ન જવાય ભાણેજ મોટરસાઇકલ લઈને ભાગ્યો રેડી સડાવી લીધું સારું નકર મને બગડાટી છૂટે આગળ ખૂતી જાત ગારો ભરાઈ જાય ટાયરોમાં કોણ એ મને ખબર જ હતી આજ ફરે આપણે શિયાળા થયા શિયાળા અને ઓલા તો આવે છો હજી હવે બગડાટી બોલાવતો એટલે એનું કંઈ નક્કી નથી હવે એનું મોટરસાઇકલ જાય પીડ્યું આપણું એ ભાણેજને જાય હતા ઓરડીમાં કરી ગયા કામ ઓલા ઓરડીમાં હતા કામ હે ઓરડીમાં કરી ગયા હતા કામ કધાના તમે ઓરડીમાં કરી ગયા અમે વાં હલવાના કાકા હા ઓરડીમાં કરી ગયા આ ઓરડી તો ખુલ્લી કાં રાખી ખુલ્લી હતી જ્યાં ઊભા હતા શેર ટ્યુન પડ્યા બંધ કરતો કાકા સુવિધા બધી રાખી હાલો તો ઘેર જઈએ ખાઈ આવીએ રોડ ઉપર પાણી આવી ગયું બબડાટી બોલે હા રોડ ઉપર પાણી આવી ગયું મુખા બોલાવ્યા મુખા આ ખેતરમાં જાય મગ તો જો ભૂકા કાઢે હવે મગ થઈ ગઈ ને
હા પાણી તો જો આખા રોડ ઉપર પાણી પાણી જ છે હા બગડા છે આ તો હજી ઓછું છે વાંગડી પેલે હતું એવું કયું હતું પાણી આખું મોટરસાઇકલ ડૂબી ગયું ત્યાં તો અમારું મોટરસાઇકલ ડૂબી ગયું અમે વિડીયો શૂટિંગ ઉતારતા ભૂલી ગયા વિડીયો કઈ જ ઉતારવાનું જરા ખાડ હતી ને કઈ જ ઉતારવાનું જરૂર થાય નીકળે ન નીકળે અડધોમિયો નીકળી ગયા તો નહીં નીકળી ગયા પાણી રહી જાય ત્યાં ખેતરમાં બકરાથી બોલતો પાણી બગડાથી બોલાવાય આમ તો ખેતર બાજરો જોજો આ બાજરો કાસો બાજરો હે જોજે આ તમે જોવો તા દેખાય તમે બાજરો આ જોજે બાજરો કાસો બાજરો હે હજી કામ લઈ નાખ્યું હજી પૂરેપૂરું કામ લીધું જવાલા પાણી જાય છે હા જાય લે પાણી જાય લે બગડાથી છૂટે ને અહીંથી જાય છે પાણી આપણું કામ એક બીજો આયા રાડા આજે જો ઉભો રાણામાં ઉપર આપણે ન્યાય ખાતા જઈએ મુલાકાત લઈએ આપણે કે ભાઈ આવો મેં વળ્યો આપણે ભગડાતી સુધી ગઈ હા ભગડાતી આપણે ભાઈ તેજોભાઈ ને આવી ગયા આપણા વિરાજમાને તેજોભાઈ હોય કે ન હોય જો તેજોભાઈ સાથે કામ કરે જાય જો પથારી ચડીને કે પથારી જાય આપણા તેજોભાઈ છે જેમાં પલટી આવ્યા તેજોભાઈ ભગડાતી સુધી જાય હો ભગડાતી અહીંયા હાલે આપણું નાથાભાઈનું પેઢે નાતાનો નાથો છે ને એનું કામ હાલે જાય બંગલાનું જાય અમારે દીધું ને હાવ આ ગમે ખોટી બુટી ધોઈ નાખી મારા કિલોની સાત ચડાઈ ગઈ હતી ભલા મળી પડી ગયો દીધું ને ઘડી પાસે કઈ એટલે જા તેજભાઈ આ તો કીધે આપે તેજભાઈ તમે બપોર પહેલા ક્યાં હતા ઓઢાણા હતા ભાઈ પછી મેં આમડી લીધો તો કે ના તો એ તો કઈ તો હાવ ગયો અમારે તો દીધી રે હા વધ મમ્મી તો ગયો જોતી ગઈ જો ભાઈ આપણે ખાઈને આવી ને આ પેલો સવારનો પિલોર આ પાછો બીજા નંબરનો ને આ આપણા ત્રીજા નંબરનો પિલોર લાગી ગયો એકદમ કમ્પ્લીટ 4 ભાગ હો ભાઈ હા આપણે એમ થતું હોય તમને એમ થતું હોય કે આ રામભાઈ બગાવે એમ જો એક ભાગ આ બધો જો ગોળ ગુમડો માર લઉં જો આ બીજાનો લાગી ગયો એકદમ કમ્પ્લીટ પછી આ ત્રીજો જો આ રહ્યો મોગરથી પાછળથી તમને બગડાટી બોલાવી દઉં જો આ મેલું ને આ તો હજી લાવું નહીં હજી તો મને મેર નડ્યો હતો ને એટલે એવું હે જો ચારે સાઈડમાં દીધી ને એકદમ કમ્પ્લીટ મેલું નહીં મૂકા પછી પછી આપણે મેલતા જ ને એટલે એવું હે મેર નડ્યો હતો ને મારે જવાનું થાય હવે કુસડીએ એટલે 7 વાગી ગયા પૂણા 7 વાગી ગયા ને મોડું થાય અને બાકીને જો તમને 3 પિલોર મેં કમ્પ્લીટ કરી દીધા તમારે સાંજે નજરને સાંભે 3 આ પહેલો આ બીજો ને ઓલો ત્રીજો એટલે એવું હે ભાઈ બગડાટી ફાટી ગઈ ને આમાં તો તને ફોન આવે કંઈક તો જઈએ કુસડીએ ત્યાં થઈને આપણે મોઢવાડ આવવાનું હોય કૃષ્ણને તેડવા જવાનું હોય તો 3 પિલોર કમ્પ્લીટ તો પૂગીએ આપણે કુસડીએ ને અહીંયા જો સંજયભાઈ ને અલાભાઈ રાહુલભાઈ ને મા દીકરા અહીં બેઠા ને અહીં આપણા મા બેઠા જો એટલે એવું હે ભાઈ પિલોર થઈ ગયા वहाँ कम्प्लीट ओलो डायलॉग मारूँ हमको कम मत समझना हम भी किसी से कम नहीं है मारा वाला मारा कलेजाना कटका हम भी कम नहीं है आगे आगे देखते हैं क्या होता है એટલે હાલો આગળ જઈએ આપણે વાં વ્યારું પાણીનું હે ને બ્લોક થાય લાંબો ને ઘેર આપણે જાઉં તો એન્ડનો વિડીયો જરૂર મેલ્યું ને અપલોડ કરશું એટલે આવી જાય બગડાટી બોલતી હાલો તો જઈએ ઓલી કરા જો આવી ગયા આપણા કૃષ્ણબેન 7-8 દિવસના આવ્યા નહોતા ને જો કેતા ટાટા કહી દે ટાટા કેતા આમ કહી દે હા જવાનું હે મોઢવાડા કૃષ્ણ કા જવાનું હે ને હે હા એ તો હવે હે ને કેજનભાઈ બગડાટી બોલાવીશું તો અહીં આપણે વિડીયોને બંધ કરવાનો થાય બ્લોગ પૂરો કરવાનો થાય કહી દે કૃષ્ણ શેર સબસ્ક્રાઈબ ને લાઈક કર્યા વિના ના જાતા નહીં કે કાલે આપણે નવો બ્લોગ લઈને આવશું તો આવજો જય દ્વારકાધીશ જય માતાજી ને હર હર મહાદેવ